હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું ખૂબ જ ઉપયોગી કિચન ટિપ્સ. તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલી જે ટીપ છે એ સાડી માટેની છે. આપણા બધાની પાસે અમુક એવી સાડી હોય છે જે હેવી એમ્બ્રોઇડરીની હોય છે, જેને ઓર્ગેનાઇઝ કરીને રાખવામાં ખૂબ જ આપણને મુશ્કેલી આવતી હોય છે. ઘણી વખત આપણને એનું મેચિંગ બ્લાઉઝ પણ આસાનીથી નથી મળતું. તો આજે આપણે એક એવી ટ્રીક જોઈશું જેનાથી આપણે આસાનીથી જે સાડી છે ને એવી રીતના ફોલ્ડ કરવાની છે જેથી એનું બ્લાઉઝ પણ એની સાથે જ આપણને મળી જાય. તો જો અહીંયા આ રીતના હું તમને બતાવી રહી છું, એ રીતના આપણે સાડીને ફોલ્ડ કરવાની છે. તો અહીંયા આ રીતના એને લાંબી એકદમ કરી દેવાની છે. ત્યારબાદ આપણે જે એનું બ્લાઉઝ છે મેચિંગ એ લઈ લઈશું અને જે બ્લાઉઝ છે એને આ રીતના ઓપન કરી લેવાનું છે અને ત્યારબાદ વચ્ચે આપણે એને સેન્ટર પર મૂકી દઈશું અને જે એક છેડો છે એને ઉપરથી આપણે સાડીને પસાર કરવાની છે. તો આ રીતના જુઓ, સાડીની નીચેથી આપણે બ્લાઉઝને આ રીતે પસાર કરી દઈશું. એક છેડો આ બાજુ અને એક છેડો આ સાઈડ, એ રીતના આપણે અહીંયા રાખવાનું છે. તો અહીંયા જો આ રીતના એને સરખી રીતના વ્યવસ્થિત કરી લેવાની છે. ત્યારબાદ જે એના હૂક છે એને આપણે બંધ કરી દઈશું અને જે એની દોરી વગેરે છે એને પણ આપણે વચ્ચે સેન્ટરમાં જ મૂકી દઈશું, જેથી એ દોરી છે એ બધી અંદર જ આવી જાય અને બહાર એકદમ ના રહે. ત્યારબાદ આપણે શું કરવાનું છે કે એની બધી જ દોરી અને બધું જ આપણે અંદર મૂક્યા બાદ આપણે જે એના બ્લાઉઝના જે બાઈ છે, જે એની બાજુ છે, એને પણ આપણે અંદરની સાઈડ ફોલ્ડ કરવાની છે, જેથી એ પણ એકદમ અંદરની સાઈડ જ આવી જાય. તો જુઓ, આ રીતના બંનેને આપણે આ રીતે અંદર કરી દઈશું અને ત્યારબાદ જે એક છેડો છે એને ઉપરથી આ રીતે પસાર કરવાનો છે. એક ફોલ્ડ કર્યા બાદ આપણે એનું બીજું ફોલ્ડ કરી લઈશું અને ત્યારબાદ જે નીચેનો પાર્ટ બચ્યો છે એને આપણે આ રીતનું જે બ્લાઉઝ છે એની અંદર ઇન્સર્ટ કરી દઈશું, જેના કારણે શું થશે કે જે બ્લાઉઝ છે એની અંદરથી સાડી બિલકુલ પણ નીકળશે નહીં. હવે આને તમે કોઈ પણ હેંગરની મદદથી તમે એને હેંગ કરી શકો છો અલમારીમાં, અથવા તો જો તમારી પાસે કોઈ કવર હોય તો એની અંદર પણ આ સાડીને રાખી શકો છો. તો ઇઝીલી તમને સાડી અને બ્લાઉઝ બંને એક સાથે મળી જશે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. જ્યારે પણ આપણે ચાર્જિંગ લગાવવા માટે ચાર્જરને બોર્ડ પર લગાવતા હોઈએ છીએ તો આજુબાજુ જો વાયરને હેંગ કરવા માટે કોઈ પણ વસ્તુ ના હોય તો શું થાય કે નાના બાળકો જો ઘરમાં હોય તો વાયરને ખેંચતા હોય છે, જેના કારણે વાયર તૂટી જતો હોય છે. તો એમ જ મૂકી દઈએ તો પણ એ ખરાબ લાગતો હોય છે. તો એના માટે જે આપણે કપડાં સૂકવવા માટે ક્લિપનો યુઝ કરતા હોઈએ એ લેવાની છે. ત્યારબાદ આપણે લઈશું ડબલ સાઇડેડ ટેપ. તો અહીંયા ડબલ સાઇડેડ ટેપને મેં થોડી કટ કરી લીધી છે. તો આના માપ અનુસાર આપણે એને કટ કરી લઈશું અને એક બાજુ આપણે એને સ્ટિક કરી દેવાની છે. ત્યારબાદ જે ઉપરનું કાગળ છે એને હટાવી દઈશું અને જે ચાર્જર છે એની આજુબાજુમાં આપણે આ રીતના લગાવી દેવાની છે. તો ચાર્જરની નજીક આપણે જે ક્લિપ છે એને આ રીતના લગાવી દઈશું. ડબલ સાઇડેડ ટેપની મદદથી આસાનીથી એ જગ્યા પર સ્ટિક થઈ જશે. ત્યારબાદ જે વાયર છે એને તમે આ રીતના લગાવી શકો છો અથવા તો તમે એને રોલ કરીને પણ આમાં હેંગ કરી શકો છો. આના કારણે બાળકો હશે તો એ વાયરને ખેંચશે પણ નહીં અને એકદમ ઓર્ગનાઇઝ પણ લાગશે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. જે બાળકોના સ્કૂલ બેગ હોય છે એની ચેન ઘણી વખત ખરાબ થઈ જતી હોય છે, અથવા તો કોઈ પણ એવા યુનિફોર્મની ચેન હોય કે પછી કોઈ જીન્સ વગેરેની ચેન હોય તો એની ચેન પણ જો ખરાબ થઈ જાય તો આજે હું તમારી સાથે એક ટ્રીક શેર કરીશ જેનાથી આસાનીથી તમે એને ઘરે જ ઠીક કરી શકો છો. તો એના માટે આપણે અહીંયા મીણબત્તી લઈ લેવાની છે. અત્યારે દિવાળી ગઈ છે તો બધાના ઘરમાં ઇઝીલી આ ટાઈપની મીણબત્તી મળી જશે. તો આ રીતના જે મીણબત્તી છે એને આપણે આ રીતના જે ચેન છે એના પર ઘસી લેવાની છે. મીણબત્તીની અંદર વેક્સ હોય છે, તો આ રીતના આપણે ચેનની બંને સાઈડ સારી રીતના મીણબત્તીને ઘસી લઈશું અને ત્યારબાદ આપણે જે ચેન છે એને બંધ કરીશું. તો જો અહીંયા હું તમને બતાવી દઉં, તો આ રીતના આપણે ચેન છે એને બંધ કરીશું. તો અહીંયા જો તમે જોઈ શકો છો કે કેટલી આસાનીથી જે ચેન છે એ બંધ થઈ જાય છે અને ઓપન પણ થાય છે. તો આ રીતના તમે ઘરે જ કોઈ પણ જીન્સ વગેરેની ચેન પણ ઠીક કરી શકો છો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. આપણે દિવાળી પર ઘણા બધાએ શોપિંગ કરી હશે, જેમ કે નવા કપ લાવ્યા હોય અથવા કાચના બાઉલ લાવ્યા હોય તો એની અંદર આપણને આ રીતના થર્મોકોલની સીટ મળતી હોય છે, જેની અંદર આ રીતના કમ્પાર્ટમેન્ટ બનેલા હોય છે. તો આનો યુઝ છે ને તમે ઘરની અંદર ઘણી બધી વસ્તુઓને અરેન્જ કરીને રાખવા માટે કરી શકો છો. જેમ કે અત્યારે હું આનો યુઝ છે ઘરના જે રૂમાલ છે, મોજા છે, એ બધાને ઓર્ગનાઇઝ કરીને રાખવા માટે કરી રહી છું. તો અહીંયા જો આ રીતના તમે થર્મોકોલ સીટને એમ જ પણ લઈ શકો છો અથવા જો તમારે કલર કરવી હોય તો તમે કલર કરી અને એને એક સારું લુક પણ આપી શકો છો. અહીંયા ફક્ત તમે ઘરના મોજા જ નહીં પરંતુ તમારા ડ્રેસિંગ ટેબલ પર તમારી જે જ્વેલરી હોય એને ઓર્ગનાઇઝ કરીને રાખવા માટે પણ કરી શકો છો, અથવા તો બાળકોની સ્ટેશનરીને પણ આપણે ઓર્ગનાઇઝ કરીને રાખવા માટે આનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ ટાઈપના જે થર્મોકોલ શીટ હોય એને ફેંકવાની જગ્યાએ તમે આની અંદર ઘરની ઘણી બધી વસ્તુઓને ઓર્ગનાઇઝ કરીને રાખી શકો છો.
તો અહીંયા જુઓ તમે જોઈ શકો છો કે ઘરના બધા જ મોજા અને રૂમાલ એકદમ સારી રીતના ઓર્ગેનાઇઝ થઈ ગયા છે, એ પણ 1 પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર. નેક્સ્ટ આઈડિયા છે વટાણાને ફોલવા માટેનો. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને માર્કેટની અંદર સારા વટાણા પણ આવવા લાગ્યા છે. તો જ્યારે આપણે એક સાથે ઘણા પ્રમાણમાં વટાણાને ફોલવા હોય ત્યારે ખૂબ જ વધારે સમય લાગતો હોય છે. તો આજે જે હું તમારી સાથે ટ્રીક શેર કરીશ એનાથી તમે થોડા જ કલાકોની અંદર તમારા વધારે પડતા વટાણાને ફોલી શકો છો. તો જો અહીંયા તમારે 5 થી 10 કિલો વટાણા ફોલવા હોય તો પણ તમે આ ટ્રીકની મદદથી આસાનીથી ફોલી શકશો. તો અહીંયા જો અમે વટાણા લઈ લીધા છે. ત્યારબાદ હવે આપણે શું કરીશું કે એક તપેલી લઈ લઈશું અને એની અંદર આપણે 1 ગ્લાસ જેટલું પાણી લઈ લેવાનું છે. તો અહીંયા જેટલા પ્રમાણમાં વટાણા હોય એ પ્રમાણમાં તમારે અહીંયા પાણી લેવાનું છે અને એ જ પ્રમાણમાં તમે નાનું મોટું વાસણ લઈ શકો છો. ત્યારબાદ અહીંયા મેં પાણીને થોડું ગરમ થવા માટે મૂકી દીધું છે અને એની અંદર આપણે વટાણાને મૂકી દેવાના છે. તો અહીંયા જો વટાણાને આપણે બાફવાના નથી, ફક્ત 5 મિનિટ જેવું આપણે ગરમ પાણીની અંદર એને એક ઉબલ આવે ત્યાં સુધી રાખવાના છે. તો અહીંયા મેં જે ગેસ છે એને ઓફ કરી દીધો છે અને હવે આપણે એને પાણીથી બહાર કાઢી લેવાના છે. તો અહીંયા મેં એને પ્લેટની અંદર કાઢી લીધા છે. તો જુઓ ત્યારબાદ આપણે અહીંયા લઈ લઈશું 1 ચમચી. તો અહીંયા આપણે કોઈ પણ ચમચી અથવા તો કોઈ પણ તમે ગ્લાસનો ઉપયોગ પણ કરી શકો છો. ત્યારબાદ હવે આપણે શું કરીશું કે ચમચીનો જે પાછળનો ભાગ છે એની મદદથી આ રીતના ઘસવાનું છે, જેનાથી શું થશે કે જે બધા વટાણા હશે ઇઝીલી બહાર આવી જશે. આપણે 5 મિનિટ જેવું એને ગરમ પાણીમાં રાખ્યા છે, જેના કારણે ઉપરની એની સ્કિન છે એકદમ સોફ્ટ થઈ ગઈ હોય છે, જેથી વટાણા એકદમ આસાનીથી બહાર નીકળી જાય છે. જ્યારે તમારે 1 વર્ષ માટે વટાણાને સ્ટોર કરીને રાખવા હોય અને તમારે 2 થી 3 કિલો વટાણા એકસાથે ફોલવા હોય ત્યારે આ ટ્રીક તમને જરૂરથી કામ આવશે. ફક્ત તમે થોડી જ મિનિટોની અંદર ઘણા બધા વટાણાને ફોલી અને તૈયાર કરી શકો છો. આજના વિડીયોમાંથી તમને કઈ ટ્રીક સૌથી વધારે પસંદ આવી એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, આ વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, જેથી મને આઈડિયા આવે કે મારો વિડીયો ક્યાં ક્યાં લોકો સુધી પહોંચી રહ્યો છે. તો જો તમે જોઈ શકો છો કે કેટલી આસાનીથી આપણે મટરના દાણા છે બધાને અલગ કરી દીધા છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. જ્યારે પણ આપણે ક્યાંય બહાર જતા હોઈએ ત્યારે ઘરને આપણે લોક લગાવી અને ચાવી આપણે આપણા પર્સની અંદર નાખી દેતા હોઈએ છીએ. પરંતુ શું થાય કે આપણા પર્સની અંદર બીજો પણ ઘણો બધો સામાન હોય છે, જેના કારણે આપણે જ્યારે ઘરે આવીએ ત્યારે ઇઝીલી આપણને એમાંથી ચાવી નથી મળતી, અથવા તો ક્યાંય માર્કેટમાં આપણે કોઈ વસ્તુ પર્સમાંથી કાઢવી હોય તો સાથે ઘણી વખત ચાવી પણ પડી જતી હોય છે. તો એના માટે આજે આપણે એક ટ્રીક જોઈશું. ઘણી વખત બાળકોના શોર્ટી અથવા તો જીન્સની સાથે આપણને આ ટાઈપના કિચન મળી જતા હોય છે, અથવા તો તમે માર્કેટમાંથી એને ફક્ત 5 રૂપિયામાં ખરીદી પણ શકો છો. આ ટાઈપના જે કિચન આવે એને ખોલવાને બંધ કરવા ખૂબ જ આસાન હોય છે. તો સૌથી પહેલાં જો આ ટાઈપનું જે કિચન છે એને આપણે ચાવીની અંદર હેંગ કરી દેવાનું છે અને ત્યારબાદ તમે કોઈ પણ પર્સ જે સાથે લઈને જતા હોય એની તમે અંદરની ચેન અથવા તો બહારની જે ચેન હોય એની અંદર તમે આ કિચનને લગાવી શકો છો. આને તમે ઇઝીલી આ રીતના લગાવી શકો છો અને કાઢી પણ શકો છો, જેનાથી શું થાય કે આપણે કોઈ પણ વસ્તુની અંદર મૂકેલી હોય પર્સની અંદર તો એની સાથે આપણી ચાવી છે એ મિક્સ નથી થતી અને ઇઝીલી તમને એની અંદરથી ચાવી મળી પણ જાય છે. તો આ ટ્રીકને તમે એક વખત જરૂરથી ફોલો કરજો. અને જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલ પર નવા આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.